અનિચ્છનીય ઘટનાની જાણ કરતા મામલો બહાર આવ્યો હતો। શાળાના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો। શાળામાં બે વિદ્યાર્થીનીઓને જણાવ્યું કે લાઇબ્રેરીમાં પહોંચતા લાઇબ્રેરિયન તેમની સાથે અડપલા કરતા હતા। આ અંગે માતા-પિતાએ તરત જ શાળાની પોલીસને માહિતી આપી। શાળાના સીસીટીવી ફૂટેજ તપાસતા આક્ષેપોની પુષ્ટિ થઈ હતી। સીસીટીવીમાં લાઇબ્રેરિયનને વિદ્યાર્થીનીઓ સાથે અશોભનીય વર્તન કરતા સ્પષ્ટ રીતે જોવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીઓએ આ વાત જણાવી તે માટે પોલીસે પૂર્વ શિક્ષણના ભાગરૂપે ગુડ ટચ અને બેડ ટચનો પાઠ ભણાવેલો હતો, જેનાથી તેઓ આ બાબતે જાગૃત હતા। માતા-પિતા સુધી આ વાત પહોંચતા તેમણે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ઉમરા પોલીસે પોક્સો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ અને છેડતીની કલમો હેઠળ કેસ નોંધી આરોપીની ધરપકડ કરી છે। હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કોઈ વિદ્યાર્થીને આવા વર્તનની ભોગ બનવાનું રહેવું હોય તે અંગે તપાસ શરૂ કરી છે। सूरत सिटी के उमरा पुलिस स्टेशन विस्तार में उमरीगर स्कूल है, वहाँ 5वीं क्लास की 2 बच्चियाँ हैं। उन्होंने अपने पेरेंट्स को जाके बताया कि एक लाइब्रेरियन है वो उनको गलत तरीके से टच करता है। स्कूल में सी टीम के जब भी सेशन होते हैं तो पुलिस की जो सी टीम महिलाएं हैं वो गुड टच और बैड टच के बारे में बताती है। इससे उन बच्चों को ये पता लगा और घर पे जाके उन्होंने अपने परिजनों को बताया। परिजनों ने तुरंत उमरा पुलिस स्टेशन को संपर्क किया और ये चीज़ वेरीफाई की कि स्कूल में सीसीटीवी चेक किया गया तो जो बच्चियों की फरियाद थी वो सही निकली और उमरा पुलिस स्टेशन में बीएनएस और पोक्सो कलम के तहत गुना दर्ज किया गया है। आरोपी को भी अरेस्ट कर लिया गया है और हम अभी बाकी की जो बच्चियां हैं वो बाल मनोवैज्ञानिक पुलिस की जो टीम है उनके साथ में और बाल सुरक्षा अधिकारी है उनके साथ में और स्कूल मैनेजमेंट के साथ में बाकी बच्चे हैं उनसे भी हम पूछेंगे। अगर किसी और बच्ची के साथ इस तरह का हुआ है तो इसमें आगे की कार्यवाही की जाएगी। और ये सी टीम का बहुत अच्छा काम है कि उनकी फैलाई हुई अवेयरनेस की वजह से ये बच्चियां जो हैं वो इतने अवेयर रही कि उनको गुड टच और बैड टच में फ़र्क नज़र आया और उन्होंने परिजनों को बताया और परिजनों ने पुलिस स्टेशन को रिपोर्ट किया। अभी हम लोग जांच कर रहे हैं और स्कूल का जो एडमिनिस्ट्रेशन है वो भी इसमें हमें पूरा सहयोग दे रहा है। વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે પોલીસની સી ટીમ શાળામાં સેમિનાર કરતી હોય છે, જેના કારણે બાળકીઓને ખબર પડી કે ગુડ ટચ અને બેડ ટચ શું હોય છે। બાળકીઓને ખબર પડી કે કોઈ બેડ ટચ કરે છે તો તેની ફરિયાદ ક્યાં કરવામાં આવે। બાળકીઓની માતાના ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બાળકીઓએ જ્યારે લાઇબ્રેરિયનના આ કૃત્ય અંગે માતા-પિતાને જણાવ્યું ત્યારે માતા-પિતા પોલીસ પાસે પહોંચ્યા હતા। હાલ બે વિદ્યાર્થીનીઓ સામે આવી છે અને અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કૃત્ય થયું છે કે કેમ તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે। પોલીસ દરેક વિદ્યાર્થીનીઓ પાસેથી માહિતી મેળવશે અને પૂછપરછ કરશે કે આ લાઇબ્રેરિયન વિજય દ્વારા તેમની સાથે પણ કોઈ શારીરિક અડપલા કરવામાં આવ્યા છે કે